મિત્રો મંદિર પર બની ગયું છે અને હવે ધજા ચડાવશે મિત્રો. જો મિત્રો 52 ગજની ધજા છે. દ્વારકાધીશની જે બોલાવે ને તો ભારે મજા આવી જાય. બાકી જય તો હલ્લો મિત્રો, બધાને જય માતાજી અને બધાને જય દ્વારકાધીશ. તો આજનો મસ્ત બધો બ્લોગ કરી નાખી. ચાલો મિત્રો, જામ રાવલમાં સપ્તાહ ચાલુ થવાની છે તો આપણે હાલો જઈએ મિત્રો જોવા. તો મિત્રો ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ. તો ચપતા પર હાલે છે મિત્રો અને આપણે જાશું હવે અગાડી મિત્રો. મિત્રો કાલે તો આમાં માણસ માસે નહીં ને આટલા બધા હશે. જો વાં દ્વારકાધીશનું મંદિર છે તો આપણે પહેલાં તો ત્યાં જાશું મિત્રો, કેમ કે હે ને ત્યાં ધજા ચડાવશે મિત્રો. જ્યાં ધજા ચડાવશે તો પહેલાં આપણે ત્યાં જતા આવી. દ્વારકાધીશની ધજાના મિત્રો તમે પણ દર્શન કરી લે ને આપણે પણ દર્શન કરી લે મિત્રો દ્વારકાધીશની ધજાના. જો મિત્રો નીચે ઝીણા ઝીણા ફુવારા હાલે છે, એના ઉપર મિત્રો જોઈ લો પંખા કાંક આ રીતના ગોઠવ્યા છે તો ઠંડી ઠંડી હવા આવે છે મિત્રો. ધજા ચડાવવાની તૈયારી હાલે છે ને ઘણા બધા લોકો અહીંયા ઉપર છે મિત્રો. જો તૈયારી હાલે છે મિત્રો, દ્વારકાધીશના મંદિરે ધજા ચડશે. તો મિત્રો અહીંયા 7 દિવસની સપ્તાહ છે અને અહીં 7 દિવસ સુધી હે ને મિત્રો રોજ દ્વારકાધીશના મંદિરે હે ને ધજા ચડશે. તો મિત્રો જ્યાં આ માંડવા દેખાય છે તો અહીં બધા લોકો હે ને કાલે પ્રસાદી લેવાના છે મિત્રો. રોજ પ્રસાદી હોય છે અને જો અહીં બધું કામ હાલે છે જે તો ના બાજુ પર ઘણા બધા વ્યક્તિને ઊભા છે. તો અહીં ઘણા બધા અવાર તો માંડવા કર્યા છે મિત્રો. આમાં જો ટોપને બોપને બધી તૈયારી છે મિત્રો. એ બધી તૈયારી હાલે છે મિત્રો. અને આમ બાઈઓ બટાટા મોરે છે તો તમને બધું બતાવી દઉં કેટલા ચૂલા છે મિત્રો. જોઈ લે તો ટોપડામાં ગારો પર લગાવી દીધો છે અને લાઇટિંગ ફિટિંગ કરે છે રસોડિયાઓ માટે. તો સામે પાણીની ટાંકી રાખી દીધી છે અને બર્તન જોઈ લો મિત્રો એકદમ ગેસના ચૂલા મતલબ હોય કે ન હોય મિત્રો. રોજ અલગ અલગ પ્રસાદી બનતી હોય છે સુપર મિત્રો. બપોરે મિત્રો ફૂટબોલમાંથી જો આ ભાઈ દેખાય છે ને ટી શર્ટ વાળા એમને ટ્રોફી લઈ આવ્યા છે તો તમને ભાઈને બતાવી દઉં. અને જો આમ વિડીયો શૂટિંગ પર ઉતરે છે મિત્રો. તો મિત્રો આજે છે સપ્તાહનો પહેલો દિવસ ને આજે આપણે રોજ વિડીયો બનાવવા આવશું મિત્રો. અને હવે ધજા બસ થોડીક જ વારમાં ચડાશે મિત્રો. તો મિત્રો આ મંદિર છે ને અવારે જ બનેલું છે. બાકી જો ગયા વર્ષે તો આપણે સપ્તાહમાં આવતા ત્યારે તો મિત્રો આ મંદિર નહોતું બન્યું અને જો અવાર તો મિત્રો મંદિર પર બની ગયું છે અને હવે ધજા ચડાવશે મિત્રો. અને પછી આપણે આમ જાશું. પહેલાં આપણે ધજા ચડાવી જોઈ લઈએ મિત્રો. તો મિત્રો જોઈ લો તો આ રીતની ધજા ચડાવે છે મિત્રો. અમરાવલમાં છે ને મિત્રો દ્વારકાધીશનું પહેલું મંદિર છે. બાકી મિત્રો અહીં દર્શન જરૂરથી કરવા આવજો મિત્રો, મજા આવી જશે તમને. ઘણા બધા લોકો પાસે મિત્રો અને કાલે તો આથી બધા લોકો હશે મિત્રો. જો મિત્રો 52 ગજની ધજા છે. દ્વારકાધીશની જે બોલાવે ને તો ભારે મજા આવી જાય. બાકી વિચાર કરીએ કે માત્ર પૈસાથી આ કાર્ય થઈ શકે એ વાત બધાને ખોટી. આપણે કોઈ એવો એક પરિવાર હોય પોતાના મિત્રોને મોક્ષને માર્ગે કરે આવી ઘટનાનું આયોજન કરે તો કુટુંબીજનો સાથે મળી અને એ કાર્ય પાર પડે. તો વળી કાંક ને થોડીક હરખી કરતા લાગે મને એવું લાગે ધજા. કોઈ એક પરિવાર નહીં, કોઈ એક વ્યક્તિ નહીં,
જો હવે ત્રીજો વ્યક્તિ પસડ્યો છે મિત્રો, ધજા લઈને તો જોઈ લ્યો. તો હવે ધજા ફરક છે મિત્રો. હવે બધા લોકો દ્વારકાધીશની જે બોલાવે છે મિત્રો. વ્યવસ્થા કરવી, આ બધું આયોજન કરવું, કોઈ એક વ્યક્તિથી સંભવ નથી. કાલે સાંજે આ બધું કાર્ય ચાલુ. જય થોડીક વાર આ કામ છે ને એકદમ પવન માટી વળી ગઈ છે. એની અંદર પણ કંઈક દ્વારકાધીશની કૃપા હોય. ભક્તિનો માર્ગ છે ને જય એની અંદર જ્યારે આંટી વળી ગઈ છે ધજાની. ભગવાનની ભક્તિની અંદર પરમ આનંદની પ્રાપ્તિ થાય. હરખી તો કરી નાખી છે. બાકી સહેલાઈથી તો જીવનમાં કંઈ આપણને પ્રાપ્ત થતું નથી. જો આમથી પ્રસાદ વીણે છે બધા. ઝારખંડ પણ બધું છે ને અઘરું છે. તો ધજા ચડી ગઈ છે મિત્રો. ફરકે હો ભાઈ. એ સમસ્ત પિતૃઓના મોક્ષને માટે મંદિર હવે તો કેટલાય પલ્લાથી દેખાશે. ધજા ચડી ગઈ છે ને તો થોડાક નાળાની આંટી વરી ગઈ છે હવે. એકવાર વિચાર કરવો પડે. આ કોઈ ઘણું સારું કે કોઈ સહેલું કાર્ય નથી. તો ફાઇનલી મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો. મળી હવે અગલા વિડીયોમાં મિત્રો.